આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ પોતાના પર મંત્રમુગ્ધ છે. કાજોલ, હું સાંભળું છું કે તમને પોતાની જાત સાથે ઘણો પ્રેમ છે. બિલકુલ સવારે અરીસો જુઓ છો તો કહો છો કે મારા જેવી સુંદર બીજું કોઈ છે જ નહીં. નહીં, મેં એવું નથી કહ્યું. આઈ સેડ મેં કહ્યું છે કે યુ આર ગોર્જિયસ. આઈ એમ લુકિંગ અમેઝિંગ ટુડે. આઈ એમ લુકિંગ સ્ટનિંગ. હું તો બહુ જ સરસ લાગુ છું આજે. અરે વાહ, આ અરીસો છે, બહુ જ સરસ લાગુ છું. અને હું જણાવી દઉં કે આ પરિણામ પર હું ઘણી મુશ્કેલીથી, ઘણી અંદરથી પોતાની જાત સાથે ઘણી વાતો કરીને પહોંચી છું. તો આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય વેનિટી. આઈ વુડ તો સે એક લાઈક જમાનો હતો કે તમને ચિંતા નહોતી પોતાના નહીં, લુકની. ચિંતા નહોતી, પણ મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે હું સારી લાગુ છું. મને લાગતું હતું હું હંમેશા સુંદરતાનું જે આ છે ડેફિનેશન ઓફ બ્યુટી વોઝ ઓલવેઝ અ કલેક્શન ઓફ ફીચર્સ. કે મારી પાસે આવું સીધું લાંબુ નાક નથી, હાઈ ચીક બોન્સ નથી, અથવા લાંબા સિલ્કી સ્ટ્રેટ વાળ નથી. વોટ ઇઝ ધ ડેફિનેશન જે નોર્મલ લોકો કહે છે કે આને સુંદરતા કહેવાય. મને હંમેશા લાગતું હતું કે આઈ એમ વેરી કૂલ, આઈ એમ વેરી અટ્રેક્ટિવ એન્ડ આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ. પણ વાળ આમ તેમ જઈ રહ્યા છે. કરણ વાળ જોહર અહીંયા ત્યાં જઈ રહ્યા છે, કપડાં અહીંયા ત્યાં. મારી માં કહેતી હતી કે બાળપણમાં કહેતી હતી કે બેટા તારા અંગો પર છે ને કાંટા લાગેલા છે, કોઈ કપડાં રહેતા જ નથી, કાં તો ફાટી જાય છે. તો ઇટ વોઝ લાઈક દેટ એન્ડ આઈ થિંક હજી સુધી મને લાગે છે કે મારા કપડાં ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે જે મોડલ પર લાગે છે, હું કહું છું હા એટલા સારા તો નથી લાગતા, પણ મારી ઉપર તો લાગી રહ્યા છે, તો હું તો ઘણી સરસ લાગુ છું. તો મેં સાંભળ્યું કે હવે તમારી દીકરી તમને વધારે મેલોડ્રામેટિક થઈ જાવ છો, તો દીકરી તમને કહે છે કે થોડું જરા જમીન પર આવી ઘણી જાઓ. વાર કહે છે મને કે મમ્મા જસ્ટ કટ ધ મેલોડ્રામા પ્લીઝ. મેલોડ્રામા બંધ કરો, આ ડ્રામા બંધ કરો. બટ હું જ્યારે પિક્ચરો જોઉં છું કે હું કોઈ ઘણો ઇમોશનલ સીન જોઉં છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે. અથવા ક્યારેક મારી દીકરી મને મેસેજ કરે છે સિંગાપોરથી અને મને કહે છે કે મમ્મા આઈ લવ યુ, આઈ એમ મિસિંગ યુ, તો મને રડવું આવી જાય છે. કેમ કે ઇવન આઈ મિસ હર અને આઈ એમ દેટ કાઇન્ડ ઓફ પર્સન. હું એ રીતની છું, જે હું ફીલ કરું છું, હું ફીલ કરું છું. તો બાળકો માટે તો ઠીક છે, પણ અજય દેવગણ વિશે સાંભળ્યું કે એમને ડરાવીને રાખો છો. ઘરમાં અવાજ નથી નીકળતો એમનો. ઘરમાં શું, અહીંયા કચેરીમાં પણ મુશ્કેલીથી અવાજ નીકળ્યો હશે એમનો. આઈ થિંક અજય ઇઝ મોર ઓફ ધ સ્ટ્રોંગ સાયલન્ટ ટાઈપ. ઘણા જ મતલબ જેને કહેવાય ને કે ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ એન્ડ સાયલન્ટ. તો એ રીતના છે. વધારે વાત નથી કરતા. સો સુનારની એક લુહારની એવી જ અમારી રિલેશનશિપ છે, એવું જ કંઈક. પહેલી વાર તમે એમને જોયા હતા, કહ્યું તું કેટલો ખડૂસ છે. ઘણો ખડૂસ લાગતો હતો. એક ખૂણામાં બેસીને જે માણસ કોઈ સાથે વાત ના કરે, આરામથી બેઠો છે, કોફી પી રહ્યો છે, ઘૂરી રહ્યો છે બધાને સવારમાં. આઈ એમ લાઈક આવું વિચિત્ર લાગે છે ને કે કામ પર બધા લોકો બેસીને વાતો કરી રહ્યા છે. અરે ઓ ગુડ મોર્નિંગ, હાય હાઉ આર યુ, અરે કેમ છો તમે, અને કોઈ એક ખૂણામાં બેસીને એક ખડૂસની જેમ બેઠો છે. તો ઇટ્સ સ્ટ્રેન્જ, ઇટ્સ વિયર્ડ. તો જે વિયર્ડ હતો, સ્ટ્રેન્જ હતો, એની સાથે એટલી દોસ્તી કેવી રીતે બસ થઈ ગઈ? દોસ્તી થઈ ગઈ. હાય હેલો થી શરૂ થયું. હાથ મેળવ્યો અમે અને વાતો કરવા લાગ્યા. દેન આઈ રિયલાઇઝ દેટ હી ઇન્ટેલિજન્ટ છે, એટલે ક્વાઇટ છે. અને દેન ઓફકોર્સ વી બીકેમ ફ્રેન્ડ્સ ફ્રોમ ધેર એન્ડ એના પછી તો ડાયલોગ એક્સચેન્જ થયા હતા કે નહીં, ડાયલોગ એક્સચેન્જ નહોતા થયા. હાય હેલો થી શરૂ થયું હતું. બટ જો તમે અજયને મળ્યા હશો, આઈ થિંક તમે લોકો પણ જેટલા પણ ઇન્ટરવ્યૂ જોયા હશે એમની એક રીત છે બોલવાની, ઘણી બાબાજી જેવી રીત છે. એક હોય છે ને કે એવા લાગે છે કે હું જો જઈને મારી પ્રોબ્લેમ સંભળાવીશ એમને તો એ મને ખૂબ જ ઇન્ટેલિજન્ટ માઇન્ડ બ્લોઈંગ જવાબ આપશે એના વિશે. તો આઈ થિંક એવું જ કંઈક થયું. આઈ થિંક હી વોઝ ઇન રિલેશનશિપ એટ દેટ ટાઈમ અને આઈ વોઝ ઇન રિલેશનશિપ એટ દેટ ટાઈમ અને હું એને જઈને મારી વાતો સંભળાવતી હતી અને એ મારી સાથે વાત કરતા હતા. એન્ડ ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ ધેર એન્ડ દેન ઓફકોર્સ વેન વી ગોટ ઇન ટુ રિલેશનશિપ. સો અને પછી એવી રિલેશનશિપ, લગ્ન તો ચૂપચાપ કર્યા, વધારે કોઈને બોલાવ્યા નહીં? કોઈને નથી બોલાવ્યા. વધારે શું, કોઈને નથી બોલાવ્યા મેં. આઈ થિંક એના 6-7 સંબંધીઓ હતા, મારા 6-7 સંબંધીઓ હતા. એન્ડ દેટ વોઝ ઇટ. બાકી ડેકોરેટર હતો. અને મારા 2-3 મિત્રો પણ આવ્યા હતા.
અને લગ્ન માટે બટ દેટ વોઝ ઇટ. અને એ પણ સાચું છે કે 2 મહિના માટે હનીમૂન પર એ ગયા હતા. મારી એક શરત હતી એકચ્યુઅલી લગ્ન માટે. મેં કહ્યું પણ- હતું નહીં 2 મહિનાનું માઇન્ડ બ્લોઈંગ હનીમૂન. વી વિલ ગો ટુ હોલ આખી દુનિયાનો ટૂર કરીશું. તો અમે એકચ્યુઅલી અમારી ટિકિટ બુક કરી હતી. તો વી વેન્ટ ફ્રોમ ઓસ્ટ્રેલિયા ટુ LA ટુ પણ લાસ વચ્ચે જ પાછા વેગાસ. આવી ગયા. હા, વચ્ચે પાછા આવી ગયા કેમ કે હવે એ પણ જણાવી દો જનતાને. વચ્ચે જ પાછા આવી ગયા હતા. અમે લોકો ગ્રીસમાં હતા એ સમયે. તો ઓલરેડી 40 દિવસો થઈ ચૂક્યા હતા. તો બાય ધેટ ટાઈમ આઈ થિંક ઘણા પાકી ગયા હતા એ. એક દિવસ સવારે ઉઠીને કહેવા લાગ્યા, જો મને તાવ આવી ગયો છે. મેં કહ્યું, અરે તાવ આવી ગયો છે, આઈ વિલ ગીવ યુ મેડિસિન ઓર સમથિંગ, આઈ વિલ ગો ફાઇન્ડ ધેમ. કેમ કે અમે લોકો ગ્રીસમાં યુ નો મને મેડિકલ ક્યાં મળશે, વેર વિલ આઈ ગો સર્ચ ફોર અ મેડિસિન ઓર વોટ એવર, આઈ જસ્ટ ગો એન્ડ ચેક યુ નો ક્રોસિન છે કે જે પણ. તો હી ઇઝ નહીં મને તાવ આવી ગયો છે, મારી તબિયત ખરાબ છે. તો આઈ સેડ વોટ કેન આઈ ડુ, શું કરી શકું? તો એ કે ઘરે જઈએ. તો આવું જ કંઈક થયું. તો મેં કહ્યું, ઘરે માથું દુખાવાના લીધે? તો ઇઝ લાઈક હા ચાલ ઘરે જઈએ, હું થાકી ગયો છું, હવે બહુ થઈ ગયું યાર. તો હા, અમે લોકો ઘરે આવી ગયા જલ્દી બધું છોડી બોડીને. જ્યારે તમે આ પેલી ફિલ્મ કરી હતી તમે કભી ખુશી કભી ગમ, જેમાં તમને ચાંદની ચોકમાં બતાવ્યા હતા. મેમ, હું પણ ચાંદની ચોકથી બિલોંગ કરું છું. મેમ, તો મને પહેલા મળ્યા હોત તમે. મેમ, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો ચાંદની ચોકનો? એટલે સીન કરીને કેવું લાગ્યું? શૂટિંગ નથી કર્યું અનફોર્ચ્યુનેટલી. એ આખો એક સેટ હતો. તો જો એ ચાંદની ચોક જેવો લાગતો હતો, તો કુડોઝ ટુ માય સેલ્ફ એન્ડ ટુ કરણ ફોર દેટ. પણ મને તો દિલ્હીની ચાંદની ચોકમાં હું ક્યારેય ગઈ નથી. પણ મેં હંમેશા જેટલી પણ દિલ્હી જોઈ છે, ખાવાનું ખાધું છે, દબાવીને ખાવાનું ખાધું છે. આઈ થિંક દિલ્હીનો જે એક રંગ છે, જે ફ્લેવર છે, એ મને ઘણા ગમે છે. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ મેમ. દિલ્હીનું ખાવાનું તો ખાધું, પણ તમને ખાવાનું બનાવવાનું નથી આવડતું? નથી આવડતું. ખાવાનું બનાવવાનું નથી આવડતું. એ પણ એક આરોપ છે કે મારા ઉપર. નહીં તો સારું છે. વિચારો, ઇટ્સ વિમેન્સ એમ્પાવરમેન્ટના દિવસો ચાલી રહ્યા તમે છે. એ પણ વિચારી લો કે અજય દેવગણને જમવાનું બનાવતા આવડે છે. બધાને આવડે છે જમવાનું બનાવતા. મારી થિયરી એ છે કે આટલા બધા લોકો છે ખાવાનું બનાવવા માટે, તો કોઈક તો હોવું જોઈએ ખાવાનું ખાવા વાળું. કરેક્ટ છે કે નહીં? એમને આપી દો, એ તરફ આપી દો. તમારા ફેવરેટ બોલિવૂડ એક્ટ્રેસ કોણ છે? યુઝ્યુઅલી મીડિયામાં હ્યુમર્સ રહે છે કે જે ફિમેલ એક્ટ્રેસીસ છે એ બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ના હોઈ શકે. તો તમારી કોણ એવી ફિમેલ બોલિવૂડ એક્ટ્રેસ છે જે તમારી ફ્રેન્ડ છે? હું જણાવી દઉં કે હું છે ને વધારે સોશિયલાઇઝ નથી કરતી કોઈની પણ સાથે. પણ આઈ થિંક ટુ બી ફ્રેન્ડ્સ યુ હેવ ટુ બી, જો તમે કહો કે પાર્ટી પર જાઓ છો, ધોઝ કાઇન્ડ ઓફ ફ્રેન્ડ્સ. આઈ એમ નોટ ફ્રેન્ડ્સ ઓફ એનીબડી ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો પછી હું કોઈની ફ્રેન્ડ નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. પણ આઈ વુડ સે દેર આર સો મેની પીપલ ડેફિનેટલી આઈ રિસ્પેક્ટ એન્ડ લાઇક ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. જેટલા પણ ન્યૂ જનરેશન છે, આઈ હેવ મેટ મોસ્ટ ઓફ ધેમ. આઈ મેટ વિદ્યા, આઈ લાઇક હર વેરી મચ. આઈ થિંક શી ઇઝ ઘણી સારી છે, મજાક કરનારી છે. એણે આઈ થિંક 2-3 વાર મારા માટે ફોટો પણ પાડ્યા છે. તો આઈ થિંક શી ઇઝ લવલી. આઈ થિંક દેર આર લોટ્સ ઓફ પીપલ ઓનેસ્ટલી દેટ આઈ નો એન્ડ આઈ લાઇક. આઈ મેટ જેકલિન, શી ઇઝ ઓલ્સો વેરી વેરી નાઇસ. આઈ હેવ મેટ હુ એલ્સ, જરા 2-3 નામ તો કહી દો, હું કહું છું. આલિયા ભટ્ટ. I આલિયા have ભટ્ટ. met Alia. Of course, મેં આલિયા ભટ્ટને હું આલિયાને સ્ટુડન્ટ ઓફ ધ યરના સેટ પર મળી છું. બટ આઈ હેવ નોટ રિયલી ઇન્ટરેક્ટેડ વિથ હર. વધારે ઇન્ટરેક્શન નથી થયું. આઈ હેવ મેટ સિદ્ધાર્થ મલ્હોત્રા એન્ડ આઈ નો વરુણ વેરી વેલ. તો એ બંને પણ ઘણા સારા. આઈ લાઇક ધેમ વેરી વેરી મચ. આઈ થિંક દે આર વેરી ટેલેન્ટેડ. યસ ઓફ કોર્સ, આઈ ફોરગોટ અબાઉટ હર. હા, ઓફ કોર્સ એણે મારી બેનનું પાત્ર કર્યું હતું દિલવાલેમાં. શી ઇઝ ઓલ્સો જ્યારે લવલી. તમે સેટ પર રહો છો, જે યંગસ્ટર હોય છે એમને થોડો ડર લાગે છે તમારાથી? કંઈક આઈ ઓરા હોપ હોય ડર છે? લાગતો હશે. આઈ હોપ ડર લાગે છે. એટલે આઈ હોપ કે મારા ઓરામાં એટલે થોડું એવું હોવું જોઈએ ને, સિનિયર જેવું કંઈ હોય કે નહીં. આઈ ટેલ યુ સિરિયસલી.